રાજપીપળા એસટી ડેપોના વહીવટમાં અવ્યવસ્થા, મુસાફરોની હાલાકી. રાજપીપળાના એસટી ડેપોનું સંચાલન કથળી ગયું હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. બસો સમયસર પહોંચી ન હોવા, અવારનવાર રસ્તામાં જ બંધ પડી જવા અને સ્ટાફ સાથે મુસાફરોને થતા ઘર્ષણના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સમયસર ન પહોંચતી બસો. મુસાફરોની મુખ્ય ફરિયાદ છે કે બસો નિયત સમય પર ઉપડતી કે પહોંચતી નથી. આ વિલંબના કારણે લોકોના કામકાજ પર અસર પડે છે. ડેપો મેનેજર આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પોઈચાનો પુલ બંધ હોવાથી બસોને 30 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે, જેના કારણે બસો મોડી પડે છે. જોકે મુસાફરોનું કહેવું છે કે આ એકમાત્ર કારણ નથી, કારણ કે ઘણીવાર બસો સમયસર ઉપડતી જ નથી અથવા રસ્તામાં જ મોડી પડે છે. રસ્તામાં અટકી જતી બસો અને રૂટ પર જતી બસો રસ્તામાં જ ખરાબ થઈ જતી હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાઓ પરથી મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડે છે અને તેમને ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. ડેપો મેનેજરે આ બાબતે પણ ખુલાસો આપતા કહ્યું કે ડેપો પર પહોંચ્યા બાદ બસોનું ઓઇલ અને પાણી ચેક કરવું અથવા વોશિંગ માટે લઈ જવી, આ કારણોસર પણ બસો મોડી પડતી હોય છે. પરંતુ વારંવાર બસો રસ્તામાં જ બંધ પડી જવાની ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે ડેપો દ્વારા બસોનું યોગ્ય મેન્ટેનન્સ થતું નથી. મુસાફરો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ. બસ મોડી પડવાથી કે ખરાબ થવાથી કંટાળેલા મુસાફરો અને ડ્રાઈવર કંડક્ટર વચ્ચે તુતુમે થવાના બનાવો પણ વધી રહ્યા છે. મુસાફરોનો આક્રોશ છે કે તેઓ ટિકિટના પૂરા પૈસા ચૂકવે છે, છતાં તેમને પૂરતી સેવા મળતી નથી. રાજપીપળા એસટી ડેપોનું સંચાલન સુધારવું અત્યંત જરૂરી છે. જો બસોનું યોગ્ય મેન્ટેનન્સ ન થાય અને સમયસર પાલન પર ધ્યાન આપવામાં આવે તો મુસાફરોને હાલાકી ઓછી થઈ શકે છે. સત્તાધીશો આ મામલે ગંભીરતાથી ધ્યાન આપે અને તાત્કાલિક પગલાં ભરે તેવી લોકોની માંગણી છે. સાહેબ, જે આ પેસેન્જરોને તકલીફ પડે છે વારંવાર, એમની ફરિયાદો આવે છે, શું કારણ? કે મારું નામ કેએસ નાયક, ડેપો મેનેજર રાજપીપળા, એસટી ડેપો રાજપીપળાથી. તાજેતરમાં જણાવવાનું કે હાલમાં ઘણી કેટલીક પેસેન્જરોની ફરિયાદો હોય છે, બસો અનિયમિત હોવાની, લેટ પડવાની ને એવી બધી. તો આ બાબતે મુખ્યત્વે જણાવવાનું કે આપણા રાજપીપળા ડેપોનું જે કોઈ પણ સંચાલન ચાલે છે, મુખ્યત્વે રાજપીપળાથી ભરૂચના રોડ પર, રાજપીપળાથી ગરુડેશ્વર થઈને ડભોઈ વડોદરાના રૂટ પર ને રાજપીપળાથી ડેડિયાપાડાના રૂટ પર. તો આ ચારે રૂટોના રસ્તાઓ હાલમાં ચોમાસાના કારણે બિસ્માર હાલત થયેલી હોય, સ્વાભાવિક છે કે વાહનો લેટ પડવા પામે છે. બીજું કે જે કોઈ પણ અત્યારના ડેપોની જે કોઈ પણ આપણા જિલ્લાની વિદ્યાર્થી ટ્રીપો હોય કે બીજી કોઈ પણ મુસાફર ટ્રીપો હોય, એ દરેક ટ્રીપો આગલી ટ્રીપો પૂર્ણ કરીને જ આવતા હોય છે. એટલે આગલી ટ્રીપોથી લેટ પડવાના કારણે રસ્તાઓમાં ડાયવર્ઝન પણ હાલમાં તમામ બાજુ છે. આપણા હાલમાં પોઈચાના કારણે બધું ગરુડેશ્વર તરફથી 30 કિલોમીટરનું ડાયવર્ઝન ઉમેરાયું છે. સ્વાભાવિક છે તે કારણોસર કેટલીક ટ્રીપો લેટ પડવા પામે છે. આ સિવાય બીજું કોઈ કારણ રહેતું નથી. વધુમાં કે હાલમાં ચોમાસાનો સમય છે, એટલે કોઈ પણ શિડ્યુલો પરથી આવેલી બસ હોય તો એને પાછા નવા શિડ્યુલો પર આપતા પહેલાં એનું પ્રોપર વોશિંગ મેન્ટેનન્સ ને એ બધું પણ થતું હોય છે, જે કારણોસર થોડી ઘણી ગાડીઓ કેટલીક લેટ પડવા પામે છે. યસ સર, આજે જે પેસેન્જરોએ સવારે જે પ્રોગ્રામમાં બસો મોકલી હતી એના કારણે બી બસ ના મુકાઈ, ને પૂછવામાં પેસેન્જરો કંઈ તમારા સ્ટાફ દ્વારા કે ભાઈ બસો કઈ છે તો કે રિપેરિંગ કામમાં છે એવું કહેવામાં આવે છે. જણાવવાનું કે જે આજે જે કાર્યક્રમ આપ વાત કરી રહ્યા છો, તો ભાવનગર ખાતેના માનનીય વડાપ્રધાન સાહેબના કાર્યક્રમમાં આપણી ડેપોની બસો સમગ્ર ગુજરાતમાંથી બસો ગઈ છે. એવી રીતના આપણા ડેપોથી પણ બસો મોકલવામાં આવેલી છે. પરંતુ એ બસો મોકલવાના કારણોસર બી આપણા ડેપોના જે તે બી આપણા જિલ્લાનું લોકલ સંચાલન છે, જે વિદ્યાર્થી ટ્રીપો છે, તો એ બધી વિદ્યાર્થી ટ્રીપો બાકીની ડેપો પર રહેતી બસોમાંથી બધું એડજસ્ટમેન્ટ કરીને અને નિયમિત બધી ટ્રીપો આપણે ઓપરેટ કરી છે. સ્વાભાવિક છે કેટલીક ટ્રીપો આજે સવારમાં થોડી ઘણી લેટ પડવા પામેલી હતી. ગાડી એને કેટલાક પ્રોબ્લેમ હતા, તો એ ગાડી એને વર્કશોપમાં ફરીથી ચેક કરવા માટે પણ લાવેલા હતા અને એ કારણોસર થોડું ઘણું લેટ થવા પામેલી હતી. બાકી મોટાભાગની બધી આજની આપણી વિદ્યાર્થી ટ્રીપો, અત્રેની લોકલ ટ્રીપો, તે તમામ જિલ્લાની બધી આપણે ઓપરેટ કરેલી છે અને એનું આયોજન કરેલું છે. સાહેબ, પેસેન્જરોને કહેવાનું રાતે એવું છે કે રાતે જે પેસેન્જરો આવે છે 9 વાગ્યા પછી, કોઈ જવાબદાર વ્યક્તિ કંઈ થતું નહીં ઓફિસમાં. હવે આપણે પૂછવા કઈ જાય તો જવાબદાર જે પેસેન્જરો જાય તો જાય કઈ બાજુ? જણાવવાનું કે રાજપીપળા ડેપો ખાતે રાજપીપળા ડેપોના સંચાલનમાં રાજપીપળા ડેપોથી છેલ્લી રાતના 8 વાગે છેલ્લી બસ રાજપીપળાથી ભાખરી ઉપડે છે અને 9 વાગે આપણો કંટ્રોલ પોઈન્ટ બંધ થાય છે. 9 વાગ્યા સુધી જ કંટ્રોલ પોઈન્ટ પર કંટ્રોલર હોય છે. એ કારણોસર કદાચ 9 વાગ્યા પછી આવ્યા હશે તો એના કારણે કોઈ એકાદ વખત આવું બાબત બની હશે. બાકી એવી કોઈ રૂટીન બાબતો એવી થતી નથી. વારંવાર સાહેબ કંઈ રજૂઆત છે કે રાતે કોઈ જવાબદાર વ્યક્તિ 9 વાગ્યા પછી, આપણે એક વ્યક્તિ, એ લોકોનું કેવું એવું છે કે કોઈ વ્યક્તિ કંઈ હોય તો
તો સમજાય કે ભાઈ આજે કંટ્રોલ બંધ થઈ ગયું છે, તમારી બસે આજે રાત્રે આટલા વાગે આવશે ને સવારે આટલા વાગે આવશે, એવું કોઈ જવાબદાર વ્યક્તિ કંઈ થતું નહીં. હા, એટલે હું એ જ કહેવા માગું છું કે આપણો રાજપીપળા ડેપોનો જે કંટ્રોલ પોઈન્ટ છે એ કંટ્રોલ પોઈન્ટ રાતના 9 વાગે બંધ થઈ જાય છે. એના પછી ત્યાં કોઈ હોતું પણ નથી, કોઈ સંચાલન ડેપોનું ચાલતું પણ નથી. સવારે વહેલું 4:30 વાગ્યાથી સંચાલન ચાલુ થાય છે, ત્યારથી પાછા કંટ્રોલર ને બધા હોય છે હાજર. પેસેન્જરનું કહેવું એવું બી છે કે રાતે જે બસો ઉપડે છે તે ડ્રાઈવરો બી એમના જોડે તૂતું મેમે થાય છે ને કંડક્ટરો જોડે. ના, એવી તો કોઈ બાબતો હાલમાં ધ્યાનમાં આવી નથી, મારી પાસે બી કોઈ ધ્યાનમાં આવેલી ફરિયાદ છે, નથી. તમને જણાવીએ છીએ. એટલે એવી કોઈ બાબત આવી હોય તો ચોક્કસ કે મને એ બાબતો વિગતો આપીને ધ્યાન દોરજો. આપણે એ બાબતે બાબતો તપાસ કરીને ચકાસણી કરીને ખરેખર શું બાબત હતી ને શું છે. બની શકે જો કદાચ એવું થયું હોય ને એમાં અમારા ડ્રાઈવર કંડક્ટરનો બી કંઈક વાક ગુનો હશે તો નિયમ અનુસારની એમની સેવાને આધારિત જે કંઈ કાર્યવાહી થવાની છે એ કરવામાં આવશે, પગલાં લેવામાં આવશે. શું નામ તમારું? મારું KH9 ડેપો મેનેજર રાજપીપળા.